નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 8માં ત્યાર પછીનો મુદ્દો જોઈએ 8.3.2 પરમાણ્વીય અને આયનીય કદમાં ફેરફાર. તો સામાન્ય રીતે આપણે જોયું કે કોઈ પણ આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જતા પરમાણ્વીય કદ ક્રમશઃ ઘટે છે. એમ ડી વિભાગના તત્વોમાં પણ પરમાણ્વીય કદ ક્રમશઃ ઘટે છે, પણ આ જે ઘટાડો છે એ નહિવત હોય છે. એટલે આપણે કહી શકીએ કે ડાબી બાજુથી જમણી બાજુ અથવા પરમાણ્વીય ક્રમાંકના વધારા સાથે આયનીય ત્રિજ્યા અને પરમાણ્વીય ત્રિજ્યા નહિવત પ્રમાણમાં ઘટે છે. હવે આ નહિવત ઘટાડો થવાનું કારણ શું? તો કારણ છે ડીની સ્ક્રીનિંગ અસર. હવે સ્ક્રીનિંગ અસર શું એ આપણે આગળ શીખી ગયા કે સામાન્ય રીતે ડી વિભાગના તત્વોમાં ઇલેક્ટ્રોન ક્રમશઃ દાખલ થાય તો એ દાખલ થતો ઇલેક્ટ્રોન છે એ અંદરની ડી કક્ષકમાં ગોઠવાશે. દાખલા તરીકે પ્રથમ શ્રેણીની આપણે વાત કરીએ તો પ્રથમ શ્રેણીમાં ઇલેક્ટ્રોન છે એ 4s માં 2 ઇલેક્ટ્રોન ગોઠવાય પછી ક્રમશઃ ઇલેક્ટ્રોન અંદરની 3D કક્ષકમાં ગોઠવાય છે. આ અંદરની 3D કક્ષકમાં ઇલેક્ટ્રોન ગોઠવવાને કારણે એક પડદારૂપી એ અસર ઉત્પન્ન કરે છે. એટલે વચ્ચે માની લ્યો આ ઇલેક્ટ્રોનનો એક પડદો જ બની જાય છે. આ જે પડદો છે એ શું કરશે? કેન્દ્ર અને બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોન વચ્ચેનું આકર્ષણ ઘટાડશે. એટલે જેમ સ્ક્રીનિંગ અસર વધારે હશે એમ આકર્ષણ છે એ ઓછું થશે. બરાબર? એટલે આકર્ષણ ઓછું થાય તો ત્રિજ્યામાં ઘટાડો છે એ નહિવત થાય. સમજાણી વાત? તો બે વસ્તુ અહીં તમને જોવા મળશે. એક છે કેન્દ્ર અને ઇલેક્ટ્રોનનું આકર્ષણ. જેમ પરમાણ્વીય ક્રમાંક વધશે એમ આકર્ષણ છે એ વધતું જાય અને આકર્ષણ વધે તો ત્રિજ્યા ઘટે. બીજું પરિબળ છે સ્ક્રીનિંગ અસર. સ્ક્રીનિંગ અસર વધે તો આકર્ષણ ઘટે. બરાબર? તો જે પરિબળની પ્રબળતા વધારે હશે એ પ્રમાણે ફેરફાર થશે. અહીં કેન્દ્ર અને ઇલેક્ટ્રોન પ્રત્યેનું આકર્ષણ બળ છે એ સ્ક્રીનિંગ અસર કરતા પ્રબળ છે, એટલે ત્રિજ્યામાં તો ક્રમશઃ ઘટાડો જ થાય છે. પણ સ્ક્રીનિંગ અસર વધતી જતી હોવાને કારણે એ ઘટાડો છે એ નહિવત જોવા મળે છે. સમજાણું? હવે ત્યાર પછી જોઈએ, આપણે જોઈ 3D શ્રેણી, 4D, 5D, 6D, આ બધી શ્રેણીની જો તમે સરખામણી કરો એના કદની તો એમાં આપને એક અનિયમિત વલણ જોવા મળે છે. જોઈએ, આમાં કીધું છે કે આકૃતિ 8.3. તો 8.3માં પહેલા આપણે આલેખ જોઈ લઈએ, પછી એની ચર્ચા કરીએ. જો 8.3 છે એમાં તમને આ આલેખ આપેલો છે. આ આલેખ શું દર્શાવે છે? તો કે આ પ્રથમ શ્રેણીના કદ છે ગ્રીન, પછી બ્લુ છે એ દ્વિતીય શ્રેણી અને કેસરી છે એ તૃતીય શ્રેણી. બરાબર? તો તમે જોઈ શકો કે પ્રથમ શ્રેણીના જે કદ છે અથવા પરમાણ્વીય ત્રિજ્યા છે એના કરતાં દ્વિતીય શ્રેણીની ત્રિજ્યા ખૂબ જ વધારે છે અને તૃતીય શ્રેણીની ત્રિજ્યા છે એ દ્વિતીય જેટલી જ જોવા મળે છે. સામાન્ય રીતે પ્રથમ કરતાં દ્વિતીય, દ્વિતીય કરતાં તૃતીયના કદ વધારે હોવા જોઈએ, પણ આ શ્રેણીના કદની સરખામણી આપણે કરીએ તો પ્રથમ કરતાં દ્વિતીયના કદ અને દ્વિતીય કરતાં તૃતીયના કદ છે એ વધારે હોવા જોઈએ, પણ દ્વિતીય અને તૃતીયના કદ લગભગ સરખા મળે છે. તો આમ થવાનું કારણ શું છે? તો આમ થવાનું કારણ એટલું જ છે, અહીંયા તમને ત્રણેય શ્રેણી દેખાય છે, જોઈ લ્યો. બરાબર? અહીંયા ઇટ્રિયમ પછી ઝિર્કોનિયમ આવે છે, જ્યારે તૃતીય શ્રેણીમાં લેન્થેનમ પરમાણુ ક્રમાંક 57 છે, પછી 58 થી 71 એ એફ વિભાગમાં જશે અને હાફ નિયમ છે એ 72 પરમાણુ ક્રમાંક છે. એટલે આ બેની વચ્ચે છે ને એફ શ્રેણી આવી જાય છે, લેન્થેનમ અને હાફ નિયમની વચ્ચે. એટલે એફમાં કઈ કક્ષક ભરાશે? 4f ભરાશે. આ એફ કક્ષકની હાજરીના કારણે આ અનિયમિત વલણ જોવા મળે છે. એ કારણ સ્પષ્ટ છે કે હાજરીના કારણે જ આવું થાય છે. જ્યારે બીજી શ્રેણીમાં એફની હાજરી નથી, ત્રીજી શ્રેણીમાં એફની હાજરી છે, એટલે એના પરમાણ્વીય કદમાં
આ પ્રકારનો ફેરફાર જોવા મળે છે. હવે એફની હાજરીના કારણે આવો ફેરફાર કેમ થયો? તો હવે એફ શ્રેણીની વાત કરવી પડશે આપણે. તો એફ શ્રેણીની વાત કરીએ તો જો તૃતીય શ્રેણીમાં ઇલેક્ટ્રોન પેલા લેન્થેનમ છે એમાં ડીમાં એક ઇલેક્ટ્રોન ભરાશે, પછી ક્રમશઃ 4f માં ઇલેક્ટ્રોન ગોઠવાય છે. 4f પણ કઈ છે? અંદરની કક્ષક. અને અંદરની કક્ષકમાં ઇલેક્ટ્રોન ક્રમશઃ ગોઠવાવાને કારણે અને 4f નું સ્ક્રીનિંગ અસરનું પરિબળ ડી કરતા નબળું હોવાને કારણે કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચેનું આકર્ષણ ક્રમશઃ વધતું જાય છે. હવે આકર્ષણ વધશે એટલે એ તો સ્વાભાવિક જ છે કે 4f શ્રેણી ક્યાંથી ચાલુ થઈ? સીરિયમથી લ્યુટેશિયમ. આગળ કોણ છે? લેન્થેનમ. અહીંયા ડી વિભાગના છે, હાફનિયમ. આ બે ડીના છે. પણ આજે એફમાં સીરિયમથી લ્યુટેશિયમ તરફ તમે જાઓ છો, ડાબી બાજુથી જમણી બાજુ, એટલે પરમાણ્વીય ક્રમાંક વધવાથી કેન્દ્રીય વીજભાર વધે છે અને એનું ઇલેક્ટ્રોન પ્રત્યેનું આકર્ષણ વધે છે, એટલે સંકોચન થાય છે. એને લેન્થેનોઇડ સંકોચન તરીકે ઓળખવામાં આવે છે. હવે આ સંકોચનની અસર આટલે સુધી સીમિત નથી. એ સંકોચનની અસર આગળની શ્રેણીમાં અસર કરે છે. એટલે હવે કઈ શ્રેણી એના પછી ચાલુ થાય છે? તો કે 5D શ્રેણી ચાલુ થશે. તો આ 5D શ્રેણીના તત્વોની ત્રિજ્યામાં પણ આ સંકોચનની અસર થવાથી એની ત્રિજ્યા થોડી થોડી ઘટશે. સમજાણું? એટલે થયું શું? તો કે આ બાજુથી આ તૃતીય શ્રેણીની ત્રિજ્યા થોડી થોડી ઘટાડશે તો ઓટોમેટિક એ બીજી શ્રેણીના તત્વોની ત્રિજ્યા જેટલી લગભગ થઈ જશે. એટલા માટે તૃતીય શ્રેણીના તત્વોના કદ છે એ દ્વિતીય જેટલા જ જોવા મળે છે. એનું એક જ કારણ કે તૃતીય શ્રેણીના તત્વોની આગળ જે 4f કક્ષકમાં ઇલેક્ટ્રોન ગોઠવાય છે એના કારણે લેન્થેનોઇડ સંકોચન થાય છે. એ સંકોચનની અસર જ તૃતીય સંક્રાંતિ શ્રેણીના તત્વોના કદમાં ઘટાડો કરે છે, જેથી દ્વિતીય અને તૃતીયના કદ લગભગ સરખા થઈ જાય છે. ઉદાહરણ તરીકે જુઓ, ઝિર્કોનિયમ છે એ દ્વિતીયનું તત્વ છે, 160 છે. હાફનિયમ છે એ તૃતીય શ્રેણીનું તત્વ છે, 159 pm છે ત્રિજ્યા. હવે ખરેખર આની ત્રિજ્યા છે 160 કરતા વધારે હોવી જોઈએ, નીચે જ આવે. પણ શું થાય? આ બાજુથી એને ઘટાડો છે એ અસર કરશે એટલે 160 કરતા વધારે હશે, પણ ઘટાડીને પાછી 160 ની નજીક લઈ આવે છે. બરાબર. હવે આવો ઘટાડો થાય એટલે દ્વિતીય અને તૃતીય શ્રેણીના સંક્રાંતિ તત્વો છે એની ત્રિજ્યા અને કદ લગભગ સરખા હોવાને કારણે એના મોટાભાગના ગુણધર્મ સરખા હોય છે, ભૌતિક અને રાસાયણિક ગુણધર્મ. અને એમાં એટલી બધી સામ્યતા મળે છે કે જે સમૂહના તત્વોમાં સામ્યતા મળવી જોઈએ એનાથી પણ વધારે સામ્યતા જોવા મળશે. બરાબર. તો પછી લેન્થેનાઇડ સંકોચનના કારણની ચર્ચા કરી છે. તો એ મેં તમને સમજાવ્યું કે લેન્થેનાઇડમાં સંકોચન વધારે કેમ થાય છે. તો કે આપણે આગળ વાત કરી ડીમાં જે સ્ક્રીનિંગ અસર ઉત્પન્ન થાય એના કરતાં એફમાં સ્ક્રીનિંગ અસર ઓછી ઉત્પન્ન થશે. અને એફમાં જે સ્ક્રીનિંગ અસર ઓછી ઉત્પન્ન થશે એના કારણે જો ડીમાં જે સ્ક્રીનિંગ અસર થશે એના કરતાં એફમાં સ્ક્રીનિંગ અસર ઓછી થશે. ઓછી થાય તો શું થાય? આકર્ષણ વધે. આકર્ષણ વધે એટલે એફના જે તત્વો છે એમાં સંકોચનની અસર છે એ ડીના તત્વો કરતાં થોડીક વધારે થાય છે, એટલે એને લેન્થેનોઇડ સંકોચન કહેવાય અને એ જ લેન્થેનોઇડ સંકોચનનું કારણ છે. બરાબર. ત્યાર પછી બીજી વાત કરીએ કે ધાત્વીય ત્રિજ્યામાં ક્રમશઃ ઘટાડો થાય છે. એ તો આપણે જોયું કે ડાબી બાજુ જમણી બાજુ જાય તો ત્રિજ્યા ઘટે છે, પણ ત્રિજ્યા ઘટવાની સાથે પરમાણ્વીય કદ વધે છે. તો ઘનતાનું સૂત્ર શું? દળના છેદમાં કદ. દળ વધે છે અને કદ ઘટે છે એટલે ઘનતામાં પણ સામાન્ય વધારો જોવા મળે છે. બરાબર. જે 8.2 કોષ્ટકમાં આપણે જોઈ શકીએ. સમજાઈ ગયું? તો ત્યાર પછી જો 8.3 આયનીકરણ એન્થાલ્પી. જો હવે આયનીકરણ એન્થાલ્પી છે એના વિશે આપણે જોઈ ગયા. આયનીકરણ એન્થાલ્પી કોને કહેવાય? તો કે ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપવી પડતી ઉર્જાને આયનીકરણ એન્થાલ્પી કહેવાય. જેમાં આકર્ષણ વધારે હશે એમાં આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય છે એ ઓછું હશે.
આકર્ષણ વધારે હશે એમાં આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય છે એ વધારે હશે. બરાબર. તો સામાન્ય રીતે આપણે ડી વિભાગના તત્વોની વાત કરીએ તો જેમ જેમ તમે શ્રેણીમાં આગળ વધશો એમ ઇલેક્ટ્રોન અંદરની ડી કક્ષકમાં ભરાય છે અને કેન્દ્રીય વીજભાર છે એ વધે છે. અંદરની ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન ગોઠવાવાને કારણે અને કેન્દ્રીય વીજભાર વધવાને કારણે આકર્ષણ છે એ ક્રમશઃ વધતું જાય છે. આકર્ષણ વધવાથી ઇલેક્ટ્રોન દૂર કરવા માટે વધારે ઉર્જાની જરૂર પડશે એટલે આયનીકરણ એન્થાલ્પી છે એ વધે છે. પણ આયનીકરણ એન્થાલ્પીમાં થતો વધારો છે એ તીવ્ર નથી હોતો જેટલો બિનસંક્રાંતિ તત્વોમાં હોય છે. શું કામ એ વધારો તીવ્ર નથી હોતો? તો આપને ખ્યાલ છે, હમણાં જ આપણે જોયું કે અંદરની 3D માં ઇલેક્ટ્રોન ગોઠવાય તો ફોરેસના ઇલેક્ટ્રોન અને કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ છે એ 3D ના ઇલેક્ટ્રોનને કારણે ઘટે છે. આકર્ષણ ઘટે એટલે શું થશે? ઇલેક્ટ્રોન સરળતાથી દૂર થશે. એટલે આયનીકરણ એન્થાલ્પીમાં થતો વધારો છે એ તીવ્ર નહીં થાય. કોના કારણે? 3D ની સ્ક્રીનિંગ અસરના કારણે. બરાબર. જ્યારે દ્વિતીય અને તૃતીય આયનીકરણ એન્થાલ્પી છે એની માત્રા છે એ ઘણી વધારે છે. બરાબર, સમજાઈ ગયું? હવે બીજો મુદ્દો જોઈએ કે 3D કક્ષકમાં જે ઇલેક્ટ્રોન ગોઠવાય છે એવી ધાતુના પ્રથમ આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યમાં અનિયમિતતા જોવા મળે છે. તો એ અનિયમિતતા શેના કારણે છે? એની રાસાયણિક અર્થ સૂચકતા ઘણી ઓછી, એટલે આપણે રાસાયણિક રીતે બહુ સારી રીતે સમજી શકીએ નહીં, પણ એના કેટલાક કારણો છે એના માટે જવાબદાર, એની આપણે ખાલી ચર્ચા કરીએ. તો એવું શું કામ થાય છે અનિયમિતતા? તો કે ઇલેક્ટ્રોન દૂર થવાથી ફોરેસ અને 3D કક્ષકોની સાપેક્ષ ઉર્જામાં ફેરફાર થાય છે. બીજું છે, ડી વિભાગના તત્વ આયન બને ત્યારે ઇલેક્ટ્રોન પેલા ફોરેસમાંથી દૂર થાય ને પછી 3D માંથી દૂર થાય, એના કારણે પણ હોઈ શકે. પછી બીજી વાત છે કે 3D શ્રેણીમાં આવર્તમાં આપણે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાય એટલે સ્કેન્ડિયમથી ઝિંક સુધી જઈએ તો કેન્દ્રીય વીજભાર વધે છે, પરંતુ ઇલેક્ટ્રોન તો ક્યાં ઉમેરાય છે? એ તો આપણે આગળ ચર્ચા કરી, અંદરની 3D કક્ષકમાં ઉમેરાય છે, એટલે આવું થઈ શકે. ત્યાર પછી એક મુદ્દો છે કે બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોન છે એ એકબીજાને પરિરક્ષિત કરે તેના કરતાં 3D ના ઇલેક્ટ્રોન છે એ સારી રીતે પરિરક્ષિત કરે છે. એટલે ત્રિજ્યા ધીમેથી ઘટે ને એટલે જ આયનીકરણ એન્થાલ્પી છે એ નજીવી માત્રામાં વધે. સમજાણું? શું કહેવા માંગે છે એ જો. દાખલા તરીકે અહીંયા 3D ના ઇલેક્ટ્રોન છે, અહીંયા ફોરેસના ઇલેક્ટ્રોન છે. તો આયનીકરણ એન્થાલ્પી માટે તો શું કરવાનું? આપણે ફોરેસના ઇલેક્ટ્રોનને દૂર કરવો છે. સમજાણું? ફોરેસના ઇલેક્ટ્રોનને દૂર કરવાનું છે. તો હવે એ એમ કહેવા માંગે છે કે બાહ્યતમ કક્ષાનો ઇલેક્ટ્રોન છે જે ફોરેસનો ઇલેક્ટ્રોન એ જ કક્ષાના ઇલેક્ટ્રોનનું પરિરક્ષણ કેન્દ્રથી કરી શકતો નથી. પણ જો એના બદલે 3D નો ઇલેક્ટ્રોન હશે તો એ બહારની કક્ષાના ઇલેક્ટ્રોનનું પરિરક્ષણ કરશે. પરિરક્ષણ એટલે સ્ક્રીનિંગ અસર ઉત્પન્ન કરશે, એટલે બહારનો ઇલેક્ટ્રોન છે એનું આકર્ષણ ઘટશે અને સરળતાથી દૂર થઈ જશે. એટલે આપણે એમ કહી શકીએ કે ડાબી બાજુથી જમણી બાજુ જાય તો ડી માં ઇલેક્ટ્રોન ગોઠવાય છે. તો કે હા, અને ડી માં ઇલેક્ટ્રોન ગોઠવાને કારણે શું થાય? એસ ના ઇલેક્ટ્રોનનું પરિરક્ષણ છે એ ડી સારી રીતે કરે છે, અને સારી રીતે કરતો હોવાને કારણે એ આકર્ષણ ઘટાડે છે. આકર્ષણ ઘટાડે છે એટલે ઇલેક્ટ્રોન છે એ થોડોક સરળતાથી દૂર થાય છે. એટલા માટે આયનીકરણ ઉર્જા છે એ નજીવી માત્રામાં વધે છે. બરાબર. બે કે તેથી વધુ વીજભાર ધરાવતા આયન માટે તમે વિચારો. માની લ્યો કે +2 આયન માટે વિચારો શું થાય? તો કે કોઈ પણ ડી વિભાગના તત્વની તમે વાત કરશો, +2 આયન હશે એટલે શું હશે? એસ ના એના સંપૂર્ણ ઇલેક્ટ્રોન દૂર થઈ ગયા હશે, માત્ર ડી માં જ ઇલેક્ટ્રોન હશે. હવે ડી માં જ ઇલેક્ટ્રોન જ શું થાય? જુઓ, વિચારો. આ ડી માં જ ઇલેક્ટ્રોન છે 1 ને 2, એસ માં તો છે જ નહીં. તો હવે ડી ના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ જેટલું હશે એટલું જ રહેશે. એને કોણ પરિરક્ષિત કરશે? તો કે બીજા ડી નો ઇલેક્ટ્રોન. પણ બીજા ડી નો ઇલેક્ટ્રોન છે એ એટલું પરિરક્ષણ કરી શકતો નથી. એના કારણે શું થાય? તો કે +2 રચના ધરાવતા આયનમાં આયનીકરણ ઉર્જાનું મૂલ્ય ખૂબ જ વધારે હોય છે. બરાબર. એસ નો ઇલેક્ટ્રોન દૂર કરવામાં 3D નું પરિરક્ષણ થતું હતું એટલે મૂલ્ય થોડુંક ઓછું હતું. પણ +2 રચના કરતા વધારે અથવા +2 રચના વાળા આયનોમાં 3D નો જ ઇલેક્ટ્રોન દૂર થવાનો છે.
તો આપણે જોયું કે 2 કે તેથી વધુ વીજભાર ધરાવતા આયનમાં આયનીકરણ ઉર્જાનું મૂલ્ય છે એ તીવ્ર હોય છે. એનું કારણ જોયું કે એક ઇલેક્ટ્રોન દૂર થાય છે ત્યારે 3D નું સ્ક્રીનિંગ અસર છે એ અસર કરે છે, જ્યારે 2 કે તેથી વધુ આયન ધરાવતા તત્વમાં એ સ્ક્રીનિંગ અસરનું મૂલ્ય છે એ જોવા મળતું નથી. એવી જ રીતે દ્વિતીય અને તૃતીય આયનીકરણ એન્થાલ્પીમાં સ્થિર વધારાનું વલણ છે એ Mn+2 અને Mn+3 ના નિર્માણને અટકાવે છે. આ બંને કિસ્સામાં આપણે જોશું તો D5 ઇલેક્ટ્રોન રચના છે એ જોવા મળે છે, એના કારણે એના નિર્માણને અટકાવે છે. જેમાં Dn ઇલેક્ટ્રોન ગોઠવણીમાં આયનીકરણ એન્થાલ્પીમાં જે વિચલન જોવા મળે છે, Dn એટલે આપણે વાત કરી કે S માં ઇલેક્ટ્રોન ન હોય, માત્ર D માં જ ઇલેક્ટ્રોન હોય, એવા તત્વોમાં આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યમાં ફેરફાર જોવા મળે. તો એ શેના કારણે જોવા મળે? તો એના કેટલાક મુદ્દાઓ છે એ આપણે ખાલી જોઈ લઈએ કે કેન્દ્ર તરફ પ્રત્યેક ઇલેક્ટ્રોનનું આકર્ષણ કેટલું છે. 2 ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ પણ એના માટે જવાબદાર હોય છે. ત્રીજી બાબત છે વિનિમય ઉર્જા પણ જવાબદાર હોય છે. બરાબર, વિનિમય ઉર્જા છે એ અગત્યની છે. જેમ વિનિમય ઉર્જા છે એ વધારે ઘટે એટલે ઘટાડો વધારે થાય, એમ એની સ્થાયીતા છે એ વધે છે, અને સ્થાયીતા વધે એટલે આયનીકરણ એન્થાલ્પી છે એ વધે છે. એટલે વિનિમય ઉર્જા પણ આયનીકરણ એન્થાલ્પીના મૂલ્ય માટે જવાબદાર હોય છે. બરાબર, તો સામાન્ય રીતે આપણે કહી શકશું કે જેમ એની વિનિમય ઉર્જા છે એ વધારે ઘટશે, એમ સ્થાયીતા વધશે, એમ આયનીકરણ એન્થાલ્પી વધે છે. બરાબર, તો એ અહીંયા પણ આપણે સમજાવેલું જ છે કે આ વિનિમય ઉર્જા છે એ સમશક્તિ કક્ષકોમાં સમાંતર સ્પિનના શક્ય યુગ્મોની કુલ સંખ્યાના સમપ્રમાણમાં હોય છે. એટલે સમાંતર સ્પિનની સંખ્યા જેટલી વધુ હશે એમ એની વિનિમય ઉર્જા છે એ વધારે ઘટશે, એમ એની સ્થાયીતા વધારે હશે. એટલે જો D5 રચના હશે તો એની અંદર જુઓ તમે તો વિનિમય ઉર્જામાં વધારે ઘટાડો થવાને કારણે એ ન્યૂનતમ ઉર્જા પ્રાપ્ત કરે છે, એટલે એની સ્થાયીતા વધારે હોય છે. અને સ્થાયીતા વધારે હોવાને કારણે આવી રચનામાં આયનીકરણ એન્થાલ્પીના મૂલ્ય છે એ વધુ હોય છે. ટૂંકમાં સીધી વાત કરીએ તો જેમ ઉર્જામાં ઘટાડો વધારે થાય એમ એની ઉર્જા ઓછી થશે, અને જેમ ઉર્જા ઓછી થાય એમ સ્થાયીતા વધશે, અને સ્થાયીતા જેમ વધે એમ ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે વધારે ઉર્જાની જરૂર પડે. સામાન્ય રીતે Mn+ ની રચના છે એ 3d5 4s1 છે, અને Cr+ ની રચના આપણે જોશું તો 3d5 થશે. તો આ બંનેમાં સીધી રીતે આપણે જોઈએ તો કોની આયનીકરણ એન્થાલ્પી હવે વધારે હોવી જોઈએ? તો કે આમાં D5 માંથી રચનામાંથી દૂર ઇલેક્ટ્રોન થવાનો છે, જે અર્ધપૂર્ણ રચના છે, જે સ્થાયી રચના છે. આમાં ઇલેક્ટ્રોન 4s માંથી દૂર થવાનો છે, જે સ્થાયી રચના નથી. બરાબર, 3D છે એ અંદરની કક્ષક, જ્યારે 4s છે એના કરતા દૂર એટલે બહારની કક્ષક. એટલે આ બંને પરિબળોને આધારે તમે કહી શકો કે Cr+ માં ઇલેક્ટ્રોન દૂર કરવામાં વધારે ઉર્જાની જરૂર પડશે, એટલે Mn+ કરતા Cr+ ની દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધારે થશે. એવી જ વાત છે Fe+2 અને Mn+2 ની. એમાં પણ રચના જોશો એટલે તરત ખ્યાલ આવશે કે D5 રચના સ્થાયી છે, એટલે એના ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે વધારે ઉર્જાની જરૂર પડશે. એટલે આપણે કહી શકીએ કે તૃતીય આયનીકરણ એન્થાલ્પી Fe+2 કરતા Mn+2 ની વધારે હશે. બરાબર, ત્યાર પછીનો મુદ્દો છે કે સૌથી નીચી સામાન્ય ઓક્સિડેશન અવસ્થા છે એ સંક્રાંતિ તત્વોની +2 છે. સામાન્ય ઓક્સિડેશન અવસ્થા તો કોઈ પણ વાયુરૂપ ધાતુ પરમાણુમાંથી M+2 આયન બને એના માટે 3 બાબત જવાબદાર હોય છે. M+2 આયન બનવા માટે તો પહેલા આપણે પ્રથમ ઇલેક્ટ્રોન દૂર કરવો પડે, એટલે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી જવાબદાર હશે. બીજો ઇલેક્ટ્રોનને દૂર કરવો પડે એટલે દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી પણ જવાબદાર હશે. આ ઉપરાંત ત્રીજી બાબત છે પરમાણ્વીય ઉર્જા, એ પણ એના માટે જવાબદાર હોય છે. એટલે આ ત્રણેય પરિબળો છે એ M+2 આયન રચના મેળવવા માટે એક જવાબદાર પરિબળ તરીકે કાર્ય કરે છે.
બરાબર, સમજાઈ ગયું? તો એ ત્રણેય પરિબળોને આધારે M+2 આયન બનશે ત્યારે કેટલી ઉર્જાનો ફેરફાર થશે એ આ ત્રણેય પરિબળોને આધારે નક્કી થાય છે, માત્ર એક જ પરિબળને આધારે નક્કી થતું નથી. ત્યાર પછી જોઈએ દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીના મૂલ્ય છે એ ક્રોમિયમ અને કોપરમાં અસામાન્ય છે, એવું શા માટે? તો સમજી લઈએ એક બાબત, પછી ચુંબકીય ગુણધર્મની વાત કરીશું. કે ક્રોમિયમ છે, જો ક્રોમિયમની સામાન્ય રચના તમે લખશો એટલે આમ થશે: આર્ગોન કોર કમ્પ્લીટ, 3d5 4s1. આ ભૂમિ અવસ્થાની રચના છે. હવે એમાંથી પ્રથમ ઇલેક્ટ્રોન દૂર કરો એટલે પ્રથમ આયનીકરણ ઉર્જાનું મૂલ્ય છે એ સામાન્ય જ હશે, કારણ કે S માંથી ઇલેક્ટ્રોન દૂર થશે. હવે Cr+ માંથી હજી બીજો ઇલેક્ટ્રોન દૂર કરો એટલે કે એની દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીમાં શું થાય છે જોવો જોઈએ. હવે દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી દરમિયાન ઇલેક્ટ્રોન 3d માંથી દૂર થશે, જે અર્ધપૂર્ણ છે, સ્થાયી રચના છે, એટલે દૂર કરવા માટે વધારે ઉર્જાની જરૂર પડશે, એટલે એની દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય છે એ ખૂબ જ વધારે હશે, એટલે અસામાન્ય હશે. એવી જ રચના તમે જોશો કોપરની, તો કોપરમાં પણ એમ જ છે, 3d10 4s1. પ્રથમ ઇલેક્ટ્રોન છે એ S માંથી દૂર થઈ જશે સરળતાથી, પણ બીજો ઇલેક્ટ્રોન છે એ D10 સ્થાયી રચનામાંથી દૂર થતો હોવાથી દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય છે એ ખૂબ જ વધારે હોય છે. સમજાઈ ગયું? હવે એવી જ રીતે જોવો જોઈએ ઝીંક માટે તમે વિચારશો તો દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય છે એ નીચું હશે, પણ એમાં તૃતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધારે હશે. તો વિચારીએ ઝીંક માટે, તો ઝીંકની રચના છે એ આમ થશે: આર્ગોન કોર કમ્પ્લીટ, 3d10 4s2. હવે તમે એમ કહી શકો પ્રથમ ઇલેક્ટ્રોન છે એ 4s માંથી દૂર થશે, બીજો ઇલેક્ટ્રોન છે એ પણ 4s માંથી દૂર થશે, એટલે દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય નીચું હશે. શું કામ? કે બીજો ઇલેક્ટ્રોન દૂર થવાથી એને D10 રચના પ્રાપ્ત થાય છે, જે સ્થાયી રચના છે, એટલે સરળતાથી દૂર થશે. પણ હવે જો ત્રીજો ઇલેક્ટ્રોન તમે દૂર કરશો તો એ D માંથી દૂર થાય છે, એટલે એની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય છે એ કેવું હશે? ખૂબ જ વધારે હશે. એટલે તૃતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય છે એ ઝીંક માટે ખૂબ જ ઊંચું જોવા મળે છે. એટલે અહીંયા પણ કીધું છે તૃતીય આયનીકરણ એન્થાલ્પી ખૂબ જ વધારે હશે. એવું જ મેંગેનીઝમાં થશે. પેલા બે ઇલેક્ટ્રોન S માંથી દૂર થાય, પણ ત્રીજો ઇલેક્ટ્રોન છે એ D5 માંથી દૂર થવાને કારણે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય છે એ ખૂબ જ વધારે મળે છે. બરાબર. આ સિવાય આપણે જોશું તો કોપર છે, નિકલ છે, ઝીંક છે, એના આયનીકરણ એન્થાલ્પીના ઊંચા મૂલ્ય છે. હવે એના ઊંચા મૂલ્ય છે એ શું બતાવે છે? તો કે એમાંથી ઇલેક્ટ્રોન છે એ સરળતાથી દૂર થતો નથી. સરળતાથી દૂર નથી થતો એનો મતલબ શું? એનો મતલબ એમ કે A+2 કરતાં ઊંચી ઓક્સિડેશન અવસ્થા છે એ મુશ્કેલ રીતે પ્રાપ્ત કરે છે. તો એના મૂલ્ય છે એ કોષ્ટકમાં તમે જોઈ શકો અને એના આધારે આપણે તારણ કાઢી શકીએ. બરાબર. તો શા માટે એની દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી વધારે છે, કોકની તૃતીય આયનીકરણ એન્થાલ્પી વધારે છે, કોઈની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી વધારે છે? તો એનું એક જ કારણ છે કે જ્યાં સ્થાયી રચના આવતી હશે ત્યાં એની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય છે એ અપેક્ષા કરતાં ઊંચું હશે, અથવા તો ઇલેક્ટ્રોન દૂર થવાથી જો સ્થાયી રચના પ્રાપ્ત થતી હશે તો ત્યાં આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય છે એ અપેક્ષા કરતાં નીચું હશે. સમજાણું? દાખલા તરીકે ઝીંકમાં +2 રચના પ્રાપ્ત થાય ત્યારે એની સ્થાયી રચના પ્રાપ્ત થાય છે, એટલે બીજો ઇલેક્ટ્રોન એમાં સરળતાથી દૂર થઈ શકે છે. સમજાણું? તો આ બધી બાબતો છે એ ધ્યાનમાં લઈ અને આયનીકરણ એન્થાલ્પી વિશે આપણે માહિતી મેળવી. હવે ત્યાર પછીનો મુદ્દો છે, બરાબર. ત્યાર પછી એટલે 8.3.4 8.3.4 થી 8.3.8 સુધી હાલ પૂરતું આપણો સિલેબસમાં એના મુદ્દાનો સમાવેશ નથી, એટલે 8.3.9 થી હવે પછીના લેક્ચરમાં આપણે જોશું. ઓકે.